મને જીવાભાઈ મને મને હરિદ્વાર લઈ ગયા ને 50,000 રૂપિયા મેં હારે લીધેલા. વળતા જુનાગઢ આવ્યો ત્યાં 50,000 વપરાઈ ગયા. પછી આ સોનભાઈ કીધું કે જુનાગઢ ગાડી ઉભી રહી એટલે મને થયું કે હું મેરનો દીકરો માતાજીની હારે હવે મારે રૂપિયા વગરનું તો કેવી રીતે હાલું. એટલે એમ થયું કે હું જુનાગઢ ઉતરી જાઉં. એટલે માને પગે લાગીને કીધું માં હવે હું અહીંયા ઉતરી જાઉં અને મારે મારા ગામ જવું છે. તો હોનભાઈ કે બસ જીવામાં તારે ઉતરી જવું તો ઘા તો કે કામ કરીને ઓલી રેંકડીમાં 3 ડઝન કેળા લીધો હોય ને. અને જીવાભાઈ કે મને પરસેવો વળી ગયો. ખિસ્સામાં રૂપિયો નહોતો, 50,000 વપરાઈ ગયા હતા. માતાજી ભેળા ન હોય તો કોણી મારીને લઈ લઉં કેળાવાળા પાસે. પણ માતાજી જીવાભાઈ કે હોનભાઈ કીધું મારે જવું પડ્યું. કેળાવાળા પાસે ગયો, 3 ડઝન કેળાનો ઓર્ડર આપ્યો. ખોટો મંડીના ખિસ્સામાં હાથ મીંડો નાખવા. અને જ્યાં બીજા મંડીના ખિસ્સામાં હાથ નાખ્યા ને ત્યારે જે 50,000 રૂપિયાની થોકડી લઈ ગયો હતો એ એમનામ 50,000 રૂપિયા મારા ખિસ્સામાં હતા. અને જીવાભાઈ કે મારી આંખમાંથી આહુડાની ધાર થયો.